પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણ શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢ વદ 14ના પવિત્ર દિવાસા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતભરમાંથી દેવી પૂજક સમાજના હજારો લોકો પાટણ ખાતે ઉમટી પડ્યા હતા અને શમશાન ભૂમિમાં પોતાના સ્વર્ગસ્થ સ્વજનો તથા પૂર્વજોને દીવા, અગરબત્તી, ફૂલહાર અને નારિયેળ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. દેવી પૂજક સમાજને પાટણ સાથે ઐતિહાસિક આસ્થા જોડાયેલી છે. સમાજની માન્યતા મુજબ દેવી પૂજક સમાજની ઉત્પત્તિ પાટણ શહેરમાં થઈ હતી અને સમાજના અનેક પૂર્વજોની અંતિમ ક્રિયા પણ પાટણમાં કરવામાં આવી હતી, જેના કારણે દેશ વિદેશમાં વસતા દેવી પૂજક સમાજના લોકો અષાઢ વદ 14ના દિવસે પોતાના પૂર્વજોના અસ્થિ કુંભ પાટણ લાવી અહીં પ્રથમ દિવાસો ઉજવે છે. ત્યારબાદ અમાસના દિવસે પોતાના વતનમાં દિવાસાની પરંપરા નિભાવે છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી 30થી વધુ બસો મારફતે શ્રદ્ધાળુઓ પાટણ પહોંચ્યા હતા. હડકમાઈ માતાજીના મંદિર તથા પિતાંબર તળાવ નજીક આવેલી શમશાન ભૂમિ ખાતે લોકોએ પરંપરાગત વિધિ મુજબ દીવા પ્રગટાવી અગરબત્તી, ફૂલહાર અને નારિયેળ અર્પણ કરી પૂર્વજોને યાદ કર્યા હતા. પૂર્વજોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતી વખતે ભાવુક વાતાવરણ જોવા મળ્યું હતું. ધાર્મિક વિધિ બાદ સમાજના લોકો એકબીજાને મળ્યા હતા અને દિવાસા પર્વને ધાર્મિક આસ્થા તથા સામાજિક એકતાના પર્વ તરીકે ઉજવવામાં આવ્યો હતો. નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને સમાજના અગ્રણી દિનેશભાઈ પટણીના જણાવ્યા મુજબ દેવી પૂજક સમાજમાં છેલ્લા 7 પેઢીથી દિવાસા પર્વે પૂર્વજોને યાદ કરવાની પરંપરા ચાલી આવે છે. આ પરંપરા માત્ર શ્રદ્ધાંજલિ પૂરતી મર્યાદિત નથી, પરંતુ નવી પેઢી પણ પોતાના પૂર્વજો અને સમાજની પરંપરાથી પરિચિત થાય તે માટે તેને જાળવી રાખવામાં આવી છે. સમાજના સંગઠનો દ્વારા બહારથી આવેલા શ્રદ્ધાળુઓ માટે પીવાના પાણી, નાસ્તા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ પર્વ દરમિયાન વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. દિવાસા પર્વ નિમિત્તે અમદાવાદના નરોડા ફ્રૂટ માર્કેટની યુવા ટીમ તથા સ્થાનિક આગેવાનોના સહયોગથી છેલ્લા 15 વર્ષથી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. રાજુભાઈ પટણી અને નગીનભાઈ પટણીના જણાવ્યા મુજબ કોઈ પણ સ્વાર્થ વિના દર વર્ષે અંદાજે 20,000થી 25,000 યાત્રાળુઓ માટે મહાપ્રસાદ અને રહેવાની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવે છે. સેવા કેમ્પના માધ્યમથી બહાર ગામથી આવતા સમાજના લોકો માટે ભોજન, આશ્રય અને અન્ય જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આ રીતે પાટણમાં દિવાસા પર્વે દેવી પૂજક સમાજે પૂર્વજોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની 7 પેઢી જૂની પરંપરાને જાળવી રાખવાની સાથે સામાજિક એકતા, સેવા અને સંસ્કારનો સંદેશ પણ આપ્યો હતો. રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ. આજે દિવાસાનો દિવસ અમારા માટે પ્રિય તહેવાર ગણાય છે. આ પ્રત્યે તહેવારના દિવસે અમારે જે પૂર્વજોનું મૃત્યુ થયેલું હોય તેને અમે પુષ્પ, બીલીપત્ર બધું ચડાવી અને તેમને સન્માન આપીએ છીએ અને તે પ્રત્યે તેમને જે મનપસંદ વસ્તુઓ હોય તે મૂકવામાં આવે છે. તે પ્રત્યે એમની ખાવાની જે ખોરાકની વસ્તુ હોય તે તેમને પ્રત્યે મનપસંદ આવતી હોય તે મૂકવામાં આવે છે અને તે પ્રત્યે અહીંયા બહુ જ બધી પબ્લિક આવે છે. મારું નામ પ્રિયા પટેલ. હિન્દુ ધર્મમાં દિવાસાનું ખૂબ વિશેષ મહત્વ હોય છે. જ્યાં દેવી પૂજક સમાજ ભારતભરમાં વસતો હોય છે તે પોતાના મૃતકોના અસ્થિ કલશ લઈને પાટણ મુકામે આવતો હોય છે. તેથી પહેલો દિવાસો પાટણમાં કરે છે અને બીજો દિવાસો પોતાના વતનમાં અમાવાસના દિવસે કરતા હોય છે. આજે પોતાના સ્વજનોની યાદમાં આ પર્વ ઉજવવામાં આવે છે. જ્યારે મરનારને જવાનું દુઃખનું કારણ તો નથી હોતું, પણ દુઃખ છે અહીંના સંબંધો છોડીને જાય છે એનું દુઃખ હોય છે. એમાં સંત કબીરનો એક દુહો છે તે ઘર મેં સુંદર ચતુર રંગેલી સાજન के घर जाना होगा, मिट्टी पिटावन मिट्टी मिठावन मिट्टी में मिल जाना होगा, नाले धोले शीश उठाले फिर वहाँ से नहीं आना होगा. એટલે મરનારને ત્યાં જવાનું દુઃખ નથી, દુઃખ છે એના ભાવ સંબંધો છોડીને જવાનું. એટલે જ આ દેવી પૂજક સમાજ પોતાના ભાવ સંબંધો જે છોડીને જાય છે એટલે દિવાસાના પર્વની અંદર એમને યાદ કરે છે, સાચા અર્થમાં એમને શ્રદ્ધાંજલિ આપે છે. આજે આપણે જોઈએ કે દેવી પૂજક સમાજની અંદર ઘણા બધા એવા પરિવર્તનો આવ્યા છે. સમાજ સુધારણાની અંદર જોઈએ આપણે સગાઈ બાબતે ઘણું બધું પરિવર્તન આવ્યું છે. સગાઈમાં ખોટા ખર્ચા, મરણ પર ખોટા ખર્ચા પર અટકાવવા માટે
સદંતર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ગુજરાત રાજ્ય દ્વારા. અને સમાજની અંદર જોઈએ કે જ્યાં સ્મશાન યાત્રા નીકળતી હોય છે દેવી પૂજક સમાજમાં, ત્યારે આ સ્મશાન યાત્રાની અંદર ડીજે અને બેન્ડ વાજા પર સખતમાં સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને સદંતર બંધ કરવામાં આવ્યું છે. અને માત્ર ઢોલ વગાડીને અંતિમ યાત્રાને વિદાય આપે છે, એ સમાજ માટે ગૌરવની વાત છે. અને સાથે સાથે આપણે જોઈએ કે ત્યારે વૃક્ષોનું જતન કરવાની એક આપણી દરેક નાગરિકની ફરજ છે, દરેક વ્યક્તિની ફરજ છે. તો સાચા અર્થમાં જ્યારે વૃક્ષો આપણે વાવીશું અને વ્યસન છોડીશું તો જે પૂર્વજોને અને વડવાઓને એક સાચી શ્રદ્ધાંજલિ આપી કહેવાશે. પાટણથી પ્રકાશ પટેલ.